અને ચૂંટણીના દિવસો ભલે હજી 2.5 વર્ષ છે, પણ હું દ્રશ્ય જોઈ રહ્યો છું. જે લોકો બિલકુલ, આ જયેશભાઈ તો ખેર અડધી પરધી સરકાર જેવું છે ને, એની પાસે બધી સહકારી સંસ્થાઓ ઘણું બધું છે. પણ આપને કહી રાખું સિંધવ સર, મેં એવા સેંકડો લોકો મારે ત્યાં નામ નોંધાવી જાય છે ને હું નોંધું છું એના નામ. એવા લોકો છે જેને તમે ઉભા રાખો ને ચૂંટણીમાં, તમે મત ના આપો તો મતદારોને એમ લાગે કે મેં પાપ કર્યું. એવા ઉપકારી લોકો સાહેબ. અને એનું સૌરભ જ એવી, અગરબત્તી પેટાવો પછી કેવું ન પડે કે હું અગરબત્તી છું, એની સૌરભ કહી દે કે આ અગરબત્તી છે. એવું મેં અગાવે કીધેલું, મેં દાખલો એક આપેલો, દાખલો એવું કઈ પાછું હું કહું માણસને ટિકિટ મળશે એમ નતું કહ્યું. મેં એમ કીધું કે તમે જુનાગઢમાં ભીખુદાન ગઢવીને ટિકિટ આપો શું થાય, મહુવા કે તળાજા બાજુ તમે માયાભાઈ આહિરને આપો તો શું થાય, અહીંયા ચેતન પૂજારા છે, ચેતક પૂજારા, એને આપો તો શું થાય, જામનગરમાં રવિન્દ્ર જાડેજાને આપો. મેં દાખલા આપેલા, ખાલી સેલિબ્રિટી નહીં, આ તો હું સમાજ સમજે એટલે મેં આવા નામ આપ્યા. પણ એવા સેંકડો ની હજારો લોકો છે જે કરોડો રૂપિયાના દાન આપે છે સાહેબ, કરોડો રૂપિયાના દાન આપે છે ને એમ કે છે કે અમારું નામ ક્યાંય ન આવે એવું કરજો, આ તો અમારી ફરજ છે. હું આપને કહું, ગાધકડા નામનું કોઈ ગામ છે સાવરકુંડલા બાજુ, ત્યાં વનરાજસિંહ કરીને એક બાપુ છે, વનરાજસિંહ જોગીદાસ ખુમાણના વંશ છે. જોગીદાસ ખુમાણના એને શું કર્યું, એને 600 વીઘા જમીન છે, એને 33 ભાગ્યા છે, 33 લોકોને. એને શું કર્યું, એને જાહેરાત કરી કે જેટલી સરકાર તરફથી મને પૈસા મળવાના રાહતના છે એ બધા હું મારા ભાગ્યાને આપી દઈશ. પહેલી વાત તો ઈ. નંબર 2, જેટલા ઉપાડ કર્યા છે મજૂરોએ, ઉપાડ કર્યો હોય પૈસાનો, તો ઈ ઉપાડ પણ મેં માફ કરી દીધા. મારે નથી જોતા. હવે વરસ નબળું ગયું તો ગોળ્યા આવા નથી જોતા. અને એનાથી પણ ત્રીજી સારી વાત કહું દિનેશ સર, કે ઈ ભાઈ વનરાજસિંહ બાપુએ એમ મને કીધું કે સર આ તો તમે એક વિડીયોમાં એમ બોલ્યા હતા કે ગુજરાતમાં કોઈ માયનો લાલ એવો પાક્યો કે જેણે કીધું હોય કે હું સહાયની રકમ મજૂરોને આપીશ, એટલે મારે તમને કેવું પડ્યું. પણ તમે આ કઈ કહેતા નહીં, કારણ કે મેં કોઈ ઉપકાર કર્યો નથી. ઈ જ લોકો મારી જમીનને હાચવે છે તો મારી ફરજ છે, એટલે મને કઈ પ્રસિદ્ધિમાં રસ નથી. પણ મેં એને કીધું સવિનય કે દોસ્ત તમને સલામ છે, પણ મારે આ એટલા માટે કોક જો વખત આવશે તો કેવું પડશે કે તમારા જેવામાંથી લોકો પ્રેરણા લે કે આવું થઈ શકે. અને મેં કીધું કે જેને 5 હેક્ટર થી વધુ જમીન હોય અને સરકાર તમને સહાય આપે, 5 હેક્ટર 25 હેક્ટર, ઘણા લોકો એવા સુખી છે. તો એવા લોકોને આપણે વિનંતી કરીએ કે ભાઈ સાહેબ, એકાદું વર્ષ નબળું હબળું ગયું હોય તો તમે તો કાઢી શકો છો, કારણ કે તમારે બીજા ધંધા ધાપા હોવાના. પણ તમારે જ્યાં મજૂરો છે, જેના થકી તમારી વાડી સલામત છે, એનું તો બિચારાનું સર્વસ્વ તણાઈ ગયું, કારણ કે 50% અન્નનો એક દાણો મળવાનો નથી. તો તમે સરકારી રાહતથી માંડી અને તમારાથી બને એટલી બધી એને મદદ કરો તો બધું જળવાઈ રહેશે. કારણ કે આફ્ટર ઓલ લાખો લોકો છે, પંચમહાલ, મહેસાણા, ગોધરા, ઈ પંથકના લાખો લોકો છે જે તમારી જમીન હાચવીને બેઠા છે. તો કાલ હવે તમે નહીં આપો ને ઈ એમ માને કે હાલો ભાઈ હવે આપણા કોઈ નથી, આપણા ભાગમાં નથી, એમ કરીને ઈ વયા જશે, તો મજૂર વગર તમે કરશો શું? તમે તો ખેતર કરતા, ખેડી કરતા નથી. તો ઈ પણ પ્રોબ્લેમ ન થાય. એટલે આ બધા મેં સુઝાવ જે છે સાહેબ દિનેશ સર, એ સુઝાવ એટલા માટે આપણે આપીએ છીએ, આ લોકો પાસેથી મેળવેલી વાતો છે કે આવું જો રાજ્ય સરકાર કરે તો રાજ્ય સરકારે મત માગવાય ન પડે, લોકો ઓળઘોળ થઈને આપે, એમ કહું છું. બાકી હવે હરી ઈચ્છા બળવાની તો પછી ક્યાં ફરક તો પડતા? સરકારે જી પણ વાવણી કરવાનો યોગ્ય સમય છે, સરકારે વાવણી કરી લેવી જોઈએ, જેથી કરીને મત માગવા ન જવા પડે. સર, આ તમારું જે છાપું છે, હેડલાઇન ની ડેડલાઇન ચાલે છે, એટલે વધારે નહીં, પણ એક છેલ્લો સવાલને બહુ ટૂંકમાં જવાબ જોઈએ છે. તમે પ્રેરણાની વાત કરી છે વચ્ચે, કે પ્રેરણા મળે એ પ્રકારના કાર્યની તમે વનરાજસિંહની વાત કરી છે. સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર.